નમસ્કાર. માં, માતૃભૂમિ અને માતૃભાષાને મારા વંદન. મિત્રો, સૌથી વધુ લાગણીશીલ શબ્દ હોય ને તો તે માં છે. અને આવી જ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી વિશેની આજે આપણે વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બધા જ વિષયોમાં તમે પુષ્કળ મહેનત કરો છો, વધુ પડતી મહેનત કરો છો અને પોતાની માને તો ભૂલી જ જાઓ છો. એનું કારણ એક જ છે, જે આપણું છે ને એનું મહત્વ હંમેશા ઓછું, અને એના કારણે આપણે ઓછા માર્ક્સ લઈને આવીએ છીએ. કોઈ પણ સ્ટુડન્ટની માર્કશીટ જુઓ, એકાઉન્ટ હોય કે ફિલોસોફી હોય, આંકડાશાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન હોય, વાણિજ્ય વ્યવસ્થા હોય કે અર્થશાસ્ત્ર હોય, તમામ વિષયોમાં 85+ એટલે કે 85થી વધુ, ક્યારેક તો 95થી વધુ માર્ક્સ હશે. અને એ વિદ્યાર્થીનું ગુજરાતીનું રિઝલ્ટ જોશો ને એટલે 70-75 કે વધુમાં વધુ 80 માર્ક્સે આવીને અટકી જશે. આવું કેમ? સૌથી પહેલાં જે શીખ્યા હતા ગુજરાતી, 2 વર્ષનું બાળક ગુજરાતી બોલતું થઈ જાય અને એ જ્યારે 10મા કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપે ત્યારે એને સૌથી ઓછા માર્ક્સ ગુજરાતીમાં કેમ? આપણી ભાષા છે, મારો ગુજરાતી પર હક છે, એ મારી માં છે, હું એ ભાષામાં બોલું છું અને સૌથી ઓછા માર્ક્સ એ ભાષામાં લાવું છું. હવે તમે જ કહો, આ ચાલે ખરું? ક્યારેક બધા એવું કહે કે ગુજરાતીમાં માર્ક્સ ના આવે. ના કેમ આવે? શિક્ષકો માર્ક્સ ના આપે, તમારી આ માન્યતા જ ખોટી છે. શિક્ષકોએ તો તમને ઢગલાબદ્ધ માર્ક્સ આપવા છે, પરંતુ ગુજરાતીનું પેપર જોવાવાળા બધા ગુજરાતીના સાહેબો સાહિત્યકારો હોય છે. એ કંઈક નવું માગે છે, મૌલિકતા માગે છે, સાહિત્યનું સર્જન માગે છે. અને આપણે શું કરીએ છીએ? એકાદ પેલું ગાઈડ્સ વસાવી દીધું, એમાંથી તૈયાર કરી દીધું અને બેઠું ને બેઠું એમાં જે લખ્યું હતું એ આપણે પરીક્ષામાં લખી નાખ્યું. હવે શું આ રીતે આપણે માર્ક્સ મેળવી શકીશું ખરા? પછી આપણે ગુજરાતીના સાહેબોનો ફોલ્ટ કાઢીએ તો કેટલા અંશે આપણે સાચા છીએ? વિદ્યાર્થી મિત્રો, આજે પણ 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ગુજરાતી વિષયમાં 90 માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓ લોટ ઓફ હોય છે. અને પછી આપણે કહીએ ગુજરાતીમાં માર્ક્સ ના આવે તો આપણે જ ખોટા છીએ. આપણી તે લઘુતા ગ્રંથિ છે, અથવા તો આપણી મહેનત કરવાની જે મેથડ છે, જે પદ્ધતિ છે, એનું જે કન્ટેન્ટ છે તે ખોટું છે. સૌથી પહેલાં તમે પુસ્તકને મહત્ત્વ આપો. 12મા ધોરણની વાત કરું તો 12મા ધોરણનું પુસ્તક એટલું બધું બેસ્ટ પુસ્તક છે, એની અંદરના એક એક પાઠ, એક એક કાવ્યો બેસ્ટ કાવ્યો છે. તમારા સાહેબ એના વિશે સચોટ માર્ગદર્શન આપતા હશે, એ સાહિત્યની ભાષામાં તમને વાત કરતા હશે. અને હું તો એવું કહું છું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતીના પીરિયડની રાહ જોતા હોય છે.
કારણ કે બોરિંગ વિષયોમાં બોર થઈ ગયા પછી ગુજરાતી વિષય આવે, સાહેબ આવીને સાહિત્યની ભાષામાં એમની રજૂઆત કરે અને આપણે ખુશ થઈ જઈએ. બધા પીરિયડોમાં જે માનસિક થાક લાગ્યો હોય ને એ દૂર થઈ જાય. મેં પહેલાં જ કહ્યું, ગુજરાતી ભાષા આપણી મા છે ને, માનો હાથ જ્યારે માથા પર ફરે ને એટલે ભલભલા દર્દો કે થકાવટો દૂર થઈ જાય. અને આ જ ચમત્કાર છે આપણી ગુજરાતીનો. મારે આજ વાત કરવાની છે ખાસ તો બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કેવી રીતે વધુ માર્ક્સ લાવી શકે. તો સૌથી પહેલાં તો મેં કહી દીધું છે તમને કે ગુજરાતીના પેપર જોવાવાળા તમામ આપણા શિક્ષકો સાહિત્યકારો છે. ગુજરાતી વિષય લઈને એમને બીએડ કર્યું છે, માસ્ટર ડિગ્રીઓ મેળવી છે, એટલે તે ખુદ સાહિત્યકારો બની ગયા છે. અને આ સાહિત્યકારોની જોડે આપણું પેપર જ્યારે ચેક થવાનું હોય ને ત્યારે આપણે એટલું તો ધ્યાન રાખવું જ પડશે કે મૌલિકતા આવવી જોઈએ. બેઠું લખાણ હશે ને તો આ સાહિત્યકારોને નહીં ગમે દોસ્તો. કંઈક નવીનતા લાવવી પડશે, શબ્દોની રમત રમવી પડશે, ભાષાને અલંકારોથી સજાવવી પડશે. અને આ જ રીતે કરશો તો ચોક્કસપણે તમે વધુ માર્ક્સ લાવી શકશો. હવે ધારો કે મધ્યમ વર્ગનો એક વિદ્યાર્થી એવું વિચારે છે કે મને તો આવું સાહિત્ય ના આવડે, હું આવું ના લખી શકું, મેં તો પેલી ગાઈડમાંથી વાંચ્યું છે એ જ પ્રશ્નનો જવાબ લખી શકું. તો અહીં તમારી લઘુતા ગ્રંથિ છે. તું એવો નથી કે તું ન કરી શકે. દોસ્ત, તું ગુજરાતી ભાષા આટલી સરસ રીતે બોલી શકે છે તો એને લખી કેમ ના શકે? પણ તે ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? કિનારે બેસીને એવું કહીએ કે હું નદી ન તરી શકું તો એ તમારા નેગેટિવ વિચારો છે. બી પોઝિટિવ. હંમેશા તમે પોઝિટિવ થિંકિંગ કરો. અને આજે તો હું તમને એ જ કહેવા આવ્યો છું કે આપણે ગુજરાતીમાં 90% સમથિંગ માર્ક્સ લાવવાના છે. અને એ આવશે જ, ન કેમ આવે? સૌ પ્રથમ 12મા ધોરણની વાત કરું તો ગુજરાતીમાં ધારો કે કોઈ પ્રશ્ન પૂછાય અને એનો જવાબ તમે લખો છો. મોટા પ્રશ્નની વાત કરું છું. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછાય અને તમે જવાબ લખો છો એટલે મેં હમણાં કહ્યું કે ગાઈડ્સમાં જે વાંચ્યું હતું એ તમે ઉતારો કરી દો છો. એટલે જોવાવાળા ટીચર શું કરશે કે ભાઈ આ તો બધા વિદ્યાર્થીઓનું વાંચતા આવ્યા છે એટલે 5માંથી એવરેજ 3 કે 2.5 માર્ક્સ તમને આપી દેશે. પણ આપણને એનાથી સંતોષ નથી. આપણને જ કેમ, આપણા ગુજરાતીના ટીચરોને પણ એનાથી સંતોષ નથી. તો આપણે એવું કંઈક લખીએ કે વધુ માર્ક્સ લાવી શકીએ. આજે મારે તમને એ શીખવાડવું છે કે ગુજરાતી વિષયમાં પ્રશ્નનો જવાબ કેવી રીતે લખીશું. તો સૌ પ્રથમ કોઈ એક કાવ્યની વાત કરું તો 12મા ધોરણમાં મિત્રો પહેલું કાવ્ય છે, ફક્ત 12મા ધોરણની વાત નથી કરતો, 12મા અને 10મા બંને ધોરણની વાત કરું છું. એસએસસીમાં હોય કે એચએસસીમાં આ વસ્તુ તમને લાગુ પડે છે. અને 12મા ધોરણની ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, નરસિંહ મહેતાનું રચિત છે. તમારા સાહેબ ચલાવે ને, હું તમને ચલાવતો નથી, હું તમને ટેકનિક શીખવાડું છું કે તમે પ્રશ્નનો જવાબ રજૂ કેવી રીતે કરશો.
તમારા ગુજરાતીના સર જ્યારે ચલાવશે ત્યારે આવીને તમને અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતાએ લખેલું પદ છે, જેને ભક્તિ ગીત પણ કહેવાય. અને આ ભક્તિ ગીતની અંદર શું વાતો કરી છે, એમને શું કહ્યું છે, અથવા તો કાવ્યનો સારાંશ શું છે, એ તમને સાહેબ શીખવાડશે. પણ આપણે જ્યારે ગુજરાતી છીએ અને આવા ભક્તિ ગીતો આપણે ન સાંભળ્યા હોય તો પછી આપણે ખરા અર્થમાં ગુજરાતી નથી. સરસ કાવ્ય છે, હું ચલાવવાનું નથી, પણ વાત કરું તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસ. વર્ષો સદીઓ પહેલાં લખાયેલું મારું આ ગુજરાતીનું પદ જુઓ તો ખરા. ધન્ય છે ગુજરાત અને ગુજરાતી. વર્ષો પહેલાં જો આવું લખાયું હોય તો આજે તો આપણી ગુજરાતી ક્યાંય પહોંચી છે. માત્ર ભારતમાં નહીં, દેશમાં નહીં, વિદેશમાં પણ તમે જુઓ ગુજરાતી ભાષાની આજે બોલબાલા છે. અને ત્યારે આપણે સીધું લખવા માંડીએ કે આ કવિતામાં આવું કહ્યું છે. ટૂંકમાં એવું કહ્યું છે કે ભગવાન બધે વસેલો છે. અને જ્યારે ભગવાન બધે વસેલો છે એ વાત કરીએ ને ત્યારે મારી લખેલી એક કવિતાની કેટલીક પંક્તિઓ તમને કહેવી છે. જે નરસિંહ મહેતાએ કહ્યું છે ને એ જ પ્રકારે મેં પણ એવું કહ્યું છે કે હે ભગવાન, તું તો બધે છે અને તું તો જગતનો બાપ છે. એને કેટલીક પંક્તિઓ કહું મિત્રો, તમે ગુજરાતી શીખી રહ્યા છો એટલે ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં આવે ને એ સિવાય પણ કેટલું જ્ઞાન તમારી જોડે જોઈએ જ. તો મારી કવિતાની પંક્તિઓ તમને કહું. તું ધરા છે, તું ગગન છે, તું વાયુ ને આગ છે. તું ધરા છે, તું ગગન છે, તું વાયુ ને આગ છે. તું દયાળુ, તું જ દાતા, તું જગતનો બાપ છે. તું દયાળુ, તું જ દાતા, તું જગતનો બાપ છે. તું માતા, તું જ પિતા, તું જ પાલનહાર છે. તું સૂરજ, તું જ ચંદ્ર, તારી લીલા અપરંપાર છે. તું દયાળુ, તું જ દાતા, તું જગતનો બાપ છે. મારી લખેલી રચના છે. આખી તો તમને નથી કહેતો, પણ ચેનલ પર મૂકી છે દોસ્તો. તમે જે આ વિડીયો નિહાળી રહ્યા છો ને એ ચેનલ પર મારી કવિતાઓ પણ છે, તમે જોજો. આપણો પ્રશ્ન છે કે ગુજરાતીના પેપરમાં પ્રશ્ન લખતી વખતે વધુ માર્ક્સ કેવી રીતે લાવીશું. હજુ પણ મારે તમને એક સલાહ આપવી છે. ગુજરાત બોર્ડે નક્કી કરેલું છે કે તમે કલર પેનો વાપરી શકતા નથી, એટલે ડેકોરેટ ના કરી શકો. પેન્સિલ પણ તમારે વાપરવાની નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ડેકોરેટ કરી શકતા નથી. હવે તમને પ્રશ્ન થાય કે કલર પેન નહીં વાપરવાની, ડેકોરેટ નહીં કરવાનું, તો આન્સર બુક આકર્ષક કેવી રીતે બનશે? તો એ પણ શક્ય છે. આપણે લખવાની મેથડ જ એવી બનાવીશું કે જેના કારણે જોવાવાળા સાહેબને આપણી આન્સર બુક ગમી જ જશે. અને થોડુંક આપણે એની અંદર ધ્યાન પણ રાખીશું. આપણે પ્રેક્ટિકલી જ જોઈએ. ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં પહેલી કવિતા છે અખિલ બ્રહ્માંડમાં. ધારો કે આપણે એનો એક પ્રશ્ન લઈએ તો પ્રશ્ન એવો છે કે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. હું તમને પ્રશ્ન લખું એટલે ખબર પડે. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને
સી રીતે સમજાવે છે? હવે બરાબર ધ્યાન રાખો, તમને જ્યારે આવો પ્રશ્ન પૂછાશે ને ત્યારે આ પદમાં એવો શબ્દ નહીં વાપર્યો હોય. અખિલ બ્રહ્માંડમાં પદમાં એ રીતે લખેલું હશે, અને એ રીતે જ્યારે લખેલું હોય ત્યારે તમે અખિલ બ્રહ્માંડમાં યાદ કરી દો છો. હવે અખિલ બ્રહ્માંડમાં મિત્રો આપણે પ્રશ્નનો જવાબ કેવી રીતે તમારે લખવાનો છે એ જોઈ રહ્યા છીએ. હવે તમે આ પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે સૌ પ્રથમ તે કૃતિનું નામ લખી દેવાનું. એટલે અહીં જમણી સાઈડ બરાબર સમજો, તમારી આ પુરવણી છે, આપણે આ જવાબ લખવાના છીએ. તો અહીં જમણી સાઈડ તમે ડેશ મારીને કૃતિનું નામ લખશો. એટલે કે કૃતિ કઈ છે? અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડમાં હવે કૃતિનું નામ લખાઈ જાય ત્યારે કર્તાનું નામ એ રચના કોને લખેલી છે? તો નરસિંહ મહેતાએ. એટલે બરાબર જે અહીં ડેશ માર્યો, નાની નાની વાતોનું ધ્યાન રાખો એટલે વધુ માર્ક્સ ખેંચી શકો. એટલે આપણે શું કરીશું, એ જે લીટી મારી બરાબર એ ત્યાં જ એવડી જ લીટી મારીશું અને પછી કર્તાનું નામ લખીશું નરસિંહ મહેતા. હવે ચલો એટલું લખ્યા પછી એનો સાહિત્ય પ્રકાર કયો છે એ પણ બતાવી દઈએ. એટલે ફરીથી ત્રીજી લીટી મારવાની, દરેક અલગ અલગ લીટીમાં જ તમારે લખવાનું છે. ઉદાહરણ તરીકે જ્યારે તમને તમારા સરે પત્ર લખતો શીખવાડ્યો છે, એટલે પેલું સરનામું અહીં શીખવાડ્યું છે, એ પ્રકારનું તમારે બનવું જોઈએ. એટલે પદ છે, નરસિંહ મહેતાનું શું છે? પદ. પણ તમે ચોપડીમાં જોજો એને ભક્તિ ગીત પણ કહ્યું છે. એટલે આપણે એ પણ બતાવી દઈએ કે તે ભક્તિ ગીત પણ છે. એટલે અહીં ડેશ મારી અને ફરીથી ભક્તિ ગીત લખી દઈએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે પ્રથમ જ પ્રશ્ન હજુ તો 5 માર્ક્સનો લખીએ છીએ કે 4 માર્ક્સનો, અને આટલું લખ્યું એટલે તમારો દેખાવ પુરવણીનો સરસ જ થઈ જશે. હવે આપણે પ્રશ્ન તરફ જવું છે. જ્યારે પ્રશ્નના જવાબની શરૂઆત કરો ત્યારે પ્રથમ 2-3 લીટી સાહિત્ય વિશે લખવાની. કોઈ ગાઈડ્સમાં એવું નહીં તમને જોવા મળે. તમે ગમે તે સંદર્ભ ગ્રંથ લેશો તો જોવા તમને નહીં મળે. તો આપણે પહેલાં સાહિત્ય વિશે જ્યારે લખવાનું હોય ત્યારે સૌ પ્રથમ આપણે એવું લખીશું કે ગુજરાતી સાહિત્ય એટલે સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. આપણું તમામ સાહિત્ય એ પ્રકારનું છે. એટલે આપણે ગુજરાતી સાહિત્યની બોલબાલા બતાવી દઈએ 3 લીટીમાં. એટલે આપણે ફકરો પાડીને જવાબની શરૂઆત કરીશું કે ગુજરાતી સાહિત્ય એટલે સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. બોર્ડ ઉપર જુઓ તમે, આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે જોડણી ભૂલોનું પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એવું કહેવું છે કે આ જે સંસ્કારો છે એ સાહિત્ય આપણને આપે છે, પણ એ માટે તે શું પકડશે? તો ધર્મને. એટલે આપણે બીજું એક વાક્ય એવું લખી દેવું છે કે આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ. શું લખીશું? આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ.
આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ. હવે આપણે ભક્ત કવિઓ વિશે જતું રહેવું પડશે. એટલે આપણે એવું લખીએ કે આપણા ભક્ત કવિઓએ ભક્તિ ગીતો દ્વારા પ્રજાને પરમ તત્વને પામવાનો રસ્તો બતાવ્યો છે. એટલે એવું લખીશું, આપણા ભક્ત કવિઓએ, કારણ કે અહીં ભક્ત કવિની વાત છે, આપણા ભક્ત કવિઓએ કારણ કે નરસિંહ મહેતા કેવા કવિ હતા? ભક્ત કવિ હતા. એટલે ભક્ત કવિઓએ ભક્તિ ગીતો દ્વારા, એવું લખીએ, પદો લખો તો પણ ચાલશે, ભક્તિ ગીતો દ્વારા. હવે શું કહેવું છે કે ભક્તિ ગીતો દ્વારા પરમ તત્વને પામવાનો રસ્તો બતાવ્યો છે. કારણ કે આપણે અહીં જવાનું છે. એટલે એવું લખીએ, પરમ તત્વને પામવાનો રસ્તો બતાવ્યો છે. બોર્ડ નાનું છે એટલે મારી 4 લીટી થઈ, તમારે 2 જ લીટી થશે, આટલું લખશો એટલે. હવે એવું કેવું છે કે આ સાહિત્યના આ ગીતોમાં એક પ્રથમ પંક્તિનું ગીત એટલે નરસિંહ મહેતા રચિત પદ અખિલ બ્રહ્માંડમાં. એટલે ટૂંકું કરવું તો એવું લખીએ કે આ ભક્તિ ગીતોમાં પ્રથમ પંક્તિનું ગીત એટલે નરસિંહ મહેતા રચિત પદ, નરસિંહ મહેતા રચિત પદ અખિલ બ્રહ્માંડમાં. આપણું વિષયાભિમુખ પૂરું થયું મિત્રો. બરાબર સમજો. આટલું તમે લખો ને એટલે તમારા પ્રશ્નની શરૂઆત થઈ. ફરીથી તમે જુઓ આપણે શું લખ્યું છે. ગુજરાતી સાહિત્ય એટલે સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ. આપણા ભક્ત કવિઓએ ભક્તિ ગીતો દ્વારા પરમ તત્વને પામવાનો રસ્તો બતાવ્યો છે. આ ભક્તિ ગીતોમાં પ્રથમ પંક્તિનું ગીત એટલે નરસિંહ મહેતા રચિત પદ અખિલ બ્રહ્માંડમાં. એટલું લખ્યા પછી તમે તમારા વિષય પર આવી જશો. તમે જે તૈયાર કર્યું છે એ હવે તમે ફકરો પાડીને લખવાની શરૂઆત કરશો. પણ હજુ એક વાતનું ધ્યાન રાખો, તમે ફકરો પાડીને જ્યારે લખો છો, ધારો કે તમારે એવું લખવું છે, આ પદમાં પરમ તત્વને સમજાવતો ભક્ત કવિ કહે છે કે, એવું તમારે લખવું છે. તો આટલો જે ફકરો પાડો એટલો જ બીજો પડવો જોઈએ અને લખવાનું કે આ પદમાં, ચલો ખબર પડી ગઈ તમને, બધી જ જગ્યાએ ફકરા પણ સરખા પડવા જોઈએ. આ પદમાં પરમ તત્વને સમજાવતો, લખતો નથી, ખાલી બતાવું છું. પછી તો તમે આખો પ્રશ્ન લખશો, જે હું તમને શીખવાડવાનું નથી. હા, મને સાહિત્યમાં ઊંડો રસ છે, હું સાહિત્યનું સર્જન કરી શકું છું, પણ હું તમને ગુજરાતી શીખવાડતો નથી. હું તો ખાલી કેવી રીતે લખવું એ શીખવાડું છું. તો આ રીતે જ્યારે તમે લખો છો મિત્રો, ત્યારે જોવાવાળાને એટલે કે જે ગુજરાતીના સર હશે એના પર ચોક્કસપણે ઇમ્પ્રેશન તમે જમાવી શકશો. મારી જોડે જોડે તમારે લખવું હોય તો આટલું તો લખી જ નાખો. ચલો લખો તો. પછી હજુ તો બાકી છે, મારે થોડું સમજાવવું છે તમને, પણ પછી સમજાવું. તમે પ્રથમ આ 3 વસ્તુ લખી નાખો. પ્રશ્ન નહીં લખો ચાલશે, એ તમે પછી લખી શકશો. આ 3 બાબતો તમે લખી નાખો. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા પદ છે અથવા તો ભક્તિ ગીત છે. શું ધ્યાન રાખશો?
ત્રણે જો તમે આમ એક જ લીટીમાં લખાયું છે, એટલે તમે એ રીતે જ લખો છો. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા પદ છે એટલે કે ભક્તિ ગીત છે. કૌંસમાં લખો ભક્તિ ગીત તો પણ ચાલશે. ચલો હવે શું ધ્યાન રાખવાનું, ફકરો પાડીને શરૂઆત કરો છો જેવી રીતે મેં કરી છે. એટલે ફકરો પાડીને લખો. ગુજરાતી સાહિત્ય એટલે સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ. આપણા ભક્ત કવિઓએ ભક્તિ ગીતો દ્વારા પરમ તત્વને પામવાનો રસ્તો બતાવ્યો છે. આ ભક્તિ ગીતોમાં પ્રથમ પંક્તિનું ગીત એટલે નરસિંહ મહેતા રચિત પદ. હવે જુઓ તમે, મેં ડેશ માર્યું છે, પછી અવતરણ ચિહ્નો કર્યા છે ને પૂરા પણ કરવાનું ના રહી જાય જોવાનું છે. અખિલ બ્રહ્માંડમાં એ જ રીતે લખો તમે, અખિલ બ્રહ્માંડમાં. ચલો હવે તમને એ વાતની ખબર પડી ગઈ છે. હવે કાવ્યનો જ પ્રશ્ન છે, એટલે કવિતાનો જ્યારે પ્રશ્ન લખતા હોય એટલે આપણે ઇમ્પ્રેશન જમાવી છે. તમને આવડે તો છે જ, પણ લખવાની આખી પદ્ધતિ અલગ બનાવી છે. તો તમે એકાદ ફકરો હજુ પણ લખશો, એટલે કે 3 લીટી આ થશે, 5-6 લીટીનો અથવા તો 4-5 લીટીનો બીજો પ્રશ્ન લખશો, બીજો ફકરો તમે લખશો. હવે બીજો ફકરો લખ્યા પછી તમે જે કાવ્ય છે એની કોઈ 2 પંક્તિઓનો ટોકી દો, એટલે લખી દો. એટલે આપણે અહીં તમે જ્યારે આ લખતા ધારો કે આટલા સુધી આવ્યા તો 1 લીટી છોડી દેવાની અને પછી અવતરણ ચિહ્નો કરીને 2 પંક્તિઓ તમારે લખવાની. ધારો કે આપણે અહીં લખીએ કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. સમજો છો ને? આપણને એવું તો આવડતું જ હોય, અને ના આવડે તો દરેક જે કાવ્યો છે એમાંથી વચ્ચેની 2 પંક્તિઓ જે સારી હોય, તમને ગમતી હોય, એ તમારે તૈયાર કરી દેવાની. એટલે એક ચોપડો, જે ગુજરાતીનો ચોપડો છે ને, એના છેલ્લા પાના પર દરેક 2-2 લીટીઓ તમામ કવિતાઓની લખેલી રાખવાની. એટલે જેટલી વાર જુઓ ત્યારે તમને આવડે. એટલે આપણે અહીં લખીશું, પવન તું, પાણી તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે જોડીને ધ્યાન રાખવાનું છે કે ભૂમિ આ રીતે જ લખાય, ભૂમિ તું, પછી શું કહે છે, ભૂધરા. ભૂમિ તું, ભૂધરા. પછી એવું કહે છે વૃક્ષ, પણ ઉદ્ગાર ચિહ્ન છે, તમારે ધ્યાન રાખવાનું. જે 2 લીટીઓ તૈયાર કરો એ આપણને જોવાવાળા સાહિત્યકારો હશે એવું મેં તમને કહ્યું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. એટલે ચલો પ્રથમ લીટી છે એટલે આપણે એને અવતરણ ચિહ્ન કરવાનું, અલ્પવિરામ કરવાનું. બીજી લીટી લખવાની, વિવિધ રચના કરી અનેક રસ લેવાની. એટલે વિવિધ રચના કરી અનેક રસ લેવાની, અનેક રસ
લેવાની. શિવ થકી જીવ થયો એ જ આશે. શું કહે છે કે શિવમાંથી જીવ થયો છે. શિવ થકી જીવ થયો એ જ આશે. બીજી લીટી પૂરી થાય એટલે પૂર્ણવિરામ થાય અને અવતરણ ચિહ્નો અહીં કર્યા હતા એ પણ આપણે પૂરા કરી દેવાના છે. એકદમ નોર્મલ બાબત છે. 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જેટલી કવિતાઓ છે એ તમામ કવિતાઓને 2 લીટીઓ યાદ રાખવાની છે. ધારો કે 7 કવિતાઓ છે તો 7 દુ 14 લીટીઓ. આપણે મૂવી જોઈએ છીએ તો આખાને આખા ગીતો યાદ રાખી શકીએ છીએ. તો આ તો ભણવાનું છે, માર્ક્સ લાવવાના છે. અને શિક્ષકને, જોવાવાળા શિક્ષકને, જેને તમે ઓળખતા નથી એને ગમતા થવાનું છે. થઈ શકાશે. આટલું થોડુંક અલગ પાડતો શીખો તમે અને આ પણ શીખો. એટલું જો તમને આવડશે. તમે જુઓ, પંક્તિઓ જુઓ તો લખવાની પદ્ધતિ પણ જુઓ. અહીંથી શરૂ કરી તો બીજી લીટી પણ એટલાથી જ કરી છે. અહીં પૂરી થઈ તો અહીં પણ થઈ. મિત્રો, હવે તમારે મારી વાતની એક નોંધ લેવી છે. હું અહીં જ્યારે લખતો હતો ત્યારે છૂટું પડી ગયું અને પછી મને ખબર પડી કે આ તો લોંગ છે, એટલે મેં અહીં શબ્દોને દબાવી દીધા છે. પણ આકાશે અને આશે સે નીચે જ હું સે લાવ્યો છું. એટલે તમારામાં આ કલા પણ હોવી જોઈએ. અને આ પ્રકારની કલા હશે તમારામાં. તમને આવડતી તો હશે જ બંને પંક્તિઓ, પણ એક આટલા સુધી લખશો ને બીજી આટલે જતી રહેશે તો એ દેખાવ સારો બનશે નહીં. તો શબ્દો કે દબાવવા કે ખુલ્લા, ધારો કે અહીં થોડાક જ શબ્દો છે તો અહીંથી છૂટા પાડી દેવાના. એ શબ્દોની થોડા સરસ જ દેખાવ થશે. તમે અહીંથી અહીં ખાલી મિલાવી દો. અને આ રીતે જ્યારે લખો છો ત્યારે ચોક્કસપણે તમે વધુને વધુ માર્ક્સ લાવી શકો. મિત્રો, તમને પણ માનસિક એવું થયું હશે કે આવી જ રીતે લખીએ તો વધુ માર્ક્સ લાવી શકીએ. મેં કશું નવું કર્યું જ નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો તમે આ કાવ્ય તૈયાર કર્યું, તમને આ 3 વસ્તુ આવડતું જ હોય. મેં ખાલી લખતો શીખવાડ્યું છું કે એને એ લખી દો. આમાંથી તમારા માટે કશું જ નવું નથી. ગુજરાતી સાહિત્ય એટલે સંસ્કારોનું સિંચન કરતું સાહિત્ય. આ સંસ્કારો આપવાનું માધ્યમ એટલે ધર્મ. આ કેમ ધર્મ પર વાતને લઈ ગયા? તો આ ભક્તિ ગીત છે માટે આપણે ધર્મ પર લઈ ગયા. આપણા ભક્ત કવિઓએ ભક્તિ ગીતો દ્વારા પરમ તત્વને પામવાનો રસ્તો, આ રસ્તો પ્રશ્ન હતો એટલે હું એ રીતે લખ્યું છે. અને આ ભક્તિ ગીતોમાં પ્રથમ પંક્તિનું ગીત એટલે નરસિંહ મહેતા રચિત પદ અખિલ બ્રહ્માંડમાં. હવે તમને એવું થાય કે પ્રથમ પંક્તિનું ગીત છે તો જેટલા સારા ગીતો છે એ બધા પ્રથમ પંક્તિના છે. અને આપણી ટેક્સ્ટ બુકમાં 10મા કે 12મા ધોરણની ટેક્સ્ટ બુકમાં જો કવિતા મૂકી હોય ને એ તમામ કવિતાઓ પ્રથમ પંક્તિની હોય ને તો જ એટલી પસંદગી પામી હોય. એટલે હવે તમને ખબર પડી ગઈ કે એને પ્રથમ પંક્તિનું જ બતાવી દેવાનું. કે ગીત હોય કે પછી કોઈ પણ પ્રકારની ગઝલ હોય તો પછી લખવાનું પ્રથમ પંક્તિની ગઝલ એટલે, અને પછી જે કવિનું નામ હોય એ લખી નાખશો અને એ રીતે તમે લખશો. આ સિવાય પણ મિત્રો તમે ઘણું બધું લખી શકો. ધારો કે તમને આ નથી ગમતું, બીજું લખું છું, અથવા તો બીજો એક કાવ્યનો પ્રશ્ન પૂછાય તો આપણે એમાં એવું લખી શકીએ નહીં કે સર્વ સાહિત્યમાં સર્વોત્કૃષ્ટ સાહિત્ય હોય તો તે ગુજરાતી સાહિત્ય છે. ફરી બરાબર તમે સમજો આખી વાતને. સર્વ સાહિત્યમાં તમે અહીંથી લખવાનું શરૂ કર્યું છે એવું માની લો. કોઈ કાવ્યનો જવાબ લખો છો તમે 4 માર્ક્સનું કે 5 માર્ક્સનું. સર્વ સાહિત્યમાં સર્વોત્કૃષ્ટ સાહિત્ય હોય તો તે ગુજરાતી સાહિત્ય છે. આ ગુજરાતી સાહિત્યમાં સર્જક તરીકે લેખક શ્રી, પછી તમારે એમનું નામ લખવાનું, જે પાઠનું લખતા હોય એના લેખકનું. આ સાહિત્યમાં સર્જક તરીકે લેખક શ્રી પન્નાલાલ પટેલનું નામ પ્રથમ પંક્તિમાં આવે છે. શ્રી પન્નાલાલ પટેલ રચિત સાહિત્યમાં જો કોઈ મહત્ત્વની નવલિકા હોય તો તે, અને પછી તમારે જે નવલિકાનો ભાગ લીધો હોય એ લખવાનું. આ છે
એટલું લખો એટલે સરસ તમારી પ્રસ્તાવના તૈયાર થઈ ગઈ. અહીં પ્રસ્તાવના કે એવું લખવાની જરૂર નથી. ઘણા લોકો લખતા હોય છે પણ એ જરૂરી નથી. આટલું જ ખાલી લખો. અને એક ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ 10 લીટીની ના થઈ જાય. આ તો માત્ર આપણે વિષય તરફ લઈ જઈએ છીએ. એટલે 3, 4 વધુ 4 લીટી. હું તો કહું છું 3 લીટીમાં પૂરું થઈ જાય તો વધારે સારું, પણ ન થાય તો 4 લીટી થાય તો સુધી ચાલી જાય. પણ આ રીતે જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખો ને મિત્રો, ત્યારે તમે ચોક્કસપણે સફળ થશો, વધુમાં વધુ માર્ક્સ લાવી શકશો. અને એ માટે હું તમારી સાથે છું. આ માત્ર કાવ્યના પ્રશ્નની વાત થઈ છે. હજુ પણ આપણે કેટલાક વિડીયો મૂકી અને તમારી જોડે હું તમને એક એવી મેથડ આપવા માગું છું કે આવતા વિડીયોની અંદર તમને આ ફકરો એક એવો લખાવું કે દરેક કાવ્યમાં અને દરેક પાઠમાં ચાલી જાય. એટલે એવા તમે 4 કરી દો. 2 કાવ્યના પૂછાય અને 2 પાઠના પૂછાય. તો એ જ ખાલી તમારે ખાલી જગ્યા મૂકી હોય એમાં એ લેખકનું કે એ કાવ્યનું નામ લખવાનું છે. બસ એટલું જ ચેન્જ કરો. એવું પણ માળખું હું તમને આવતા વિડીયોની અંદર આપીશ. એ પછીના વિડીયોમાં મારે તમને એવું શીખવાડવું છે કે નિબંધ કેવી રીતે લખવો. ઘણીવાર એવું બને કે તમને એવું થતું હશે કે સાહેબ વાંચ્યા વગરનો નિબંધ આવે તો અમે તો લખી જ ના શકીએ. કારણ કે અત્યાર સુધી શું કર્યું છે તમે કે ગુજરાતી સાહિત્યના જે ટીચર હોય એ તમને 3 કે 4 આઈએમપી નિબંધો બોલે વર્તમાન પરિસ્થિતિ ઉપર અથવા ટેક્સ્ટ બુક ઉપર આધારિત. એટલા તમે પેલા નિબંધ માળા લાવી અને તૈયાર કરી નાખો છો અને એવું ને એવું લખી દો છો. પણ તમે કદીએ પ્રયત્ન કર્યો છે ખરો? અને આ પ્રયત્ન મારે તમારી જોડે કરાવવો છે. ગમે તે નિબંધ પૂછાય તો તમે લખી જ શકશો. એ માટે તમારે નિબંધનો વિડીયો જોવાનો છે. હવે પછીનો જે વિડીયો મૂકવાનો છું ગુજરાતીનો, એ વિડીયો પ્રશ્નનો જવાબ લખવા માટેના જે શરૂઆતના જે છે, જેની પ્રસ્તાવના કહીએ છીએ, એવી 3 લીટી હું તમને 4 લખાવી દઉં. એટલે એ 4 લખશો એટલે 4 પ્રશ્નો થઈ ગયા તમારે. એટલે તમારે ધારો કે મૌલિકતા નથી ભાવતી તો મારી મૌલિકતાની નોંધ લેતો તો ફાવે છે ને, તો તમારે એ લખી દેવાનું. અને એ લખી દેશો એટલે ચોક્કસપણે તમે ઇમ્પ્રેશન પાડી શકશો. આજના વિડીયોમાં મેં ખાસ તો એ જ કહ્યું છે કે તમામ કવિતાઓ હોય એના 2 પંક્તિઓ, મેન જે વચ્ચેની તમને ગમતી પંક્તિઓ હોય એ તમારા ગુજરાતીના જે સ્વાધ્યાયનો બુક બનાવી હોય ચોપડો, એના છેલ્લા પાના પર લખી દેવાની. એટલે વારંવાર જોવાશે એટલે યાદ રહી જશે. અને યાદ રહી જશે એટલે જ્યારે પરીક્ષામાં એ કાવ્યનો જવાબ પૂછે, તમને પ્રશ્ન પૂછાયો હોય એનો, તો એમાં વચ્ચે તમે એ ટોકી શકો. એ વખતે શું ધ્યાન રાખવાનું? ઉપર એક લીટી છોડવાની અને નીચે અવતરણ ચિહ્નો ફરજિયાત કરી દેવાના. વચ્ચે આવતા વિરામ ચિહ્નોનો પણ તમારે ઉપયોગ કરવાનો છે અને એ રીતે તમે આબેહૂબ બનાવી શકો. તો હવે આશા રાખું કે જે લોકોએ મારો વિડીયો જોયો છે એ તમામને આ જ પદ્ધતિમાં બોર્ડની અંદર લખશે અને તમે ચોક્કસપણે 90% સમથિંગ માર્ક્સ ગુજરાતીમાં લાવી શકશો. મિત્રો, બીજો વિડીયો ટૂંક સમયમાં હું મૂકી દેવાનો છું. તમે જુઓ અને જોશો એટલે તમને વધુમાં વધુ લાભ થવાનો જ છે.